નમસ્કાર, સીધા સંવાદ સાથે હું આપની સાથે મહેન્દ્ર। તો ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષણ જગતને શર્મસાર કરતું કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવતા જ ખળભળાટ મચી ગયો છે। યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તા પર સત્તાનો દુરુપયોગ કરી યુનિવર્સિટીની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડવાના ગંભીર આક્ષેપો લાગ્યા છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે એબીવીપીએ દસ્તાવેજી પુરાવા સાથે સનસનાટીભર્યા વિરોધ પ્રદર્શન કર્યા અને પૂર્વ વીસી નિર્જા ગુપ્તાએ પોતાના વહીવટી દરમિયાન પોતાના પીએચડીના વિદ્યાર્થી પતિના સાથીદારો અને મળતિયાઓને નિયમો કોરાણે મૂકી અને મહિને 5-5 લાખ રૂપિયાના પગારે ગોઠવી દીધા હોવાના પણ આક્ષેપો થયા છે। યુજીસીના નિયમોની ધજિયા ઉડાવી અને બહારથી લાવેલા કર્મચારીઓને 5 થી 6 ગણો પગાર ચૂકવી દેવાયો અને જેના કારણે યુનિવર્સિટીને 3 વર્ષમાં 10.93 કરોડ રૂપિયાનું આર્થિક ભારણ વેઠવું પડ્યું। આ ગંભીર બાબતે વિદ્યાર્થી સંગઠનના ઉગ્ર વિરોધ બાદ યુનિવર્સિટીએ ઉચ્ચ સ્તરીય તપાસ કમિટીની રચના કરી છે અને જો આ તપાસમાં ગેરરીતિ સામે આવશે તો જવાબદારો સામે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધી તેઓને જેલ ભેગા કરવામાં આવશે તેવી તૈયારી પણ બતાવવામાં આવી છે। ત્યારે હાલ તો શિક્ષણ જગતને શર્મસાર કરતી આ ઘટના કે જે ગુજરાત યુનિવર્સિટી ઉપર લાંછન લગાવનારી જે ઘટના સામે છે ત્યારે આ જ મુદ્દે આપણે આજે સીધા સંવાદમાં વાત કરવી છે અને આપણી સાથે વાત કરવા માટે એબીવીપીના નેતા પ્રીતમ ભાટિયા જોડાઈ ગયા છે, એનએસયુઆઈના નેતા હર્ષ સોની જોડાઈ ગયા છે। આપ બંનેનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। તો પ્રિયમભાઈ આપના પાસે આવીશ। પ્રિયમભાઈ, જે રીતના એબીવીપી દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે, 10.93 કરોડ રૂપિયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, શું નક્કર પુરાવા છે? આ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે જે 27 તારીખે આવેદન અને આંદોલન સાથે વીસી ઓફિસનો ઘેરાવો કરીને રજૂઆત કરવામાં આવી હતી અને એના આવેદનને પુરાવા સાથે અહીંયા આપની સમક્ષ આવ્યો છું કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદને ધ્યાનમાં આવે છે કે જ્યારે યુજીસીના ગાઈડલાઈનના બેફામ એ ધજ્જા ઉડી જતી હોય એવું દેખાય છે કે મેડમ જે વીસી મેડમ જે પૂર્વ કુલપતિ રહી ગયા છે કે એને ક્યાંય 1 કરોડનું કૌભાંડ આ ગુજરાત યુનિવર્સિટીમાં કરી ગયા છે। વાત કરું તો જે ગુજરાત યુનિવર્સિટીનું એક ડિપાર્ટમેન્ટ છે એની અંદર ગુજરાત યુનિવર્સિટીમાં જે યુજીસીની ધજ્જા ઉડી છે કે એસબીઆઈ નો એક કર્મચારી છે એને વાત કરું તો ગુજરાતના પ્રધાનમંત્રી આ ગુજરાતના જે કહેવાય કે કલેક્ટરનો પણ પગાર એટલો હોતો નથી જેટલો પગાર 5 લાખ રૂપિયા એમનો પગાર રાખવામાં આવ્યો છે। વાત કરું કેએસ અને સીપીસી ડિપાર્ટમેન્ટની અંદર જે કેએસના ડિપાર્ટમેન્ટના જે ડાયરેક્ટર છે એ ડાયરેક્ટરની વાત કરવામાં આવે તો આ પ્રૂફ છે અમારી જોડે કે એના કોર્ડિનેટરનો પગાર 4,45,000 હતો અને પાવન પંડિત જે સાહેબ છે એનો પગાર 2,50,000 સુધીનો આવકની આ કૌભાંડ કરેલો છે। ક્યાંય ને ક્યાંય એવું લાગે છે કે મેડમના પીએચડીના સ્ટુડન્ટ હતા એના લીધે ક્યાંય ને ક્યાંય એમને આ પગારનો વધારો કરવામાં આવે છે અને એમની કોઈ શૈક્ષણિક લાયકાત આ કેએસ ડિપાર્ટમેન્ટમાં છે નહીં છતાં પણ એમને આ ડિપાર્ટમેન્ટમાં સંગ્રહી રાખવામાં આવે છે। વાત કરીશ આ પ્રૂફ સાથે આવ્યો છું 45,000 1,000 20,000 રાહુલ ભંકાણી જે આપણે ડિપાર્ટમેન્ટ કહી શકાય આઈકેએસ ની અંદર એ પ્રોફેસર ધરાવે છે અને એ આઈકેએસ ની અંદર એમની 1,20,000 જેટલો કૌભાંડ એનો 1,20,000 તો એનો પગાર હતો અને હાલ એનો પગાર 50,000 છે। ક્યાંય ને ક્યાંય એવું દેખાય છે કે નિર્જાબેનના જે પતિ છે એમના ભાઈબંધ કહી શકાય ફ્રેન્ડ કહી શકાય એ ક્યાંય ને ક્યાંય આની અંદર સંગ્રહ છે। આ પૈસા વિદ્યાર્થીઓના ફંડમાંથી એ લોકોને પગાર આપવામાં આવે છે। આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આવેદનપત્ર 21 તારીખે આપ્યું છે અને આ રજૂઆત કર્યું છે। ચીફ એકાઉન્ટન્ટ કહી શકો, ફાયર ઓફિસર, લીગલ ઓફિસર જેના એ ભરતી ડાયરેક્ટરની ના લીધે થવી હોય જોઈએ પણ એમને ક્યાંય ને ક્યાંય એમના મનપસંદ લોકોને રાખવામાં આવે છે અને પ્રોફેસર દીક 2,25,000 જેટલો પગાર એ વધારે 50 લાખથી 2,25,000 નો વધારો આ એક પ્રોફેસર દીક 10 જે પીઓપી ના પ્રોફેસરો એનો વધારો કરવામાં આવ્યો છે। ટોટલ અમારી જોડે જે 85,000 હતા એનાથી વધીને 4,50,000 જેટલોનો આ ગોટાળો સામે આવ્યો છે। 3 કરોડ તો આ પ્રોફેસરના રહીએ એવા કેટલાય એક બેન જે જન્મી ગયા પીએમ જયંતિ જે ત્યાંથી એમને એમનું લિંકનું ખાતું છે એ આઈકેએસ નું એક લિંકનું ખાતું એની અંદર જોડેલું છે। હું પ્રશ્ન પૂછવા માંગીશ આ મંતવ્ય ચેનલથી તમામ વિદ્યાર્થીઓને કે તમામ આ પ્રોફેસરોને
કે એ જે લિંક થયેલું ખાતું એ ગુજરાત યુનિવર્સિટીનું હોવું જોઈએ, પરંતુ આ પુરાવા સાથે છે કે એ જે લિંક થયેલું ખાતું છે કે એ ખાતું આપણા પૂર્વ વીસી જે નિર્જાબેન ગુપ્તા છે એમના ખાતા સાથે છે. બિલકુલ પ્રિયમભાઈ, આખું સમગ્ર જે કૌભાંડ છે કેવી રીતે બહાર આવ્યું? અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, આ વિદ્યાર્થીઓની પરિષદ ક્યાંય ને ક્યાંય આ ગુજરાત યુનિવર્સિટીની અંદર પરિષદની અંદર કાર્ય કરે છે. વાત કરતા કરતા એક ડિપાર્ટમેન્ટની અંદર અમને એક જે પાવન પંડિત સાહેબ છે એ કેસ ની અંદર પણ છે અને એક સીપીસી કરી તે ડિપાર્ટમેન્ટ છે એની અંદર પણ છે, અને એવું અમે રિસર્ચ કરતા ધ્યાન આવતા એવું આવ્યું કે ડિપાર્ટમેન્ટની અંદર એમની નિમણૂક જે થઈ છે એ નિમણૂક કાયદેસર છે નહીં, એમને કોઈ શૈક્ષણિક લાયકાત પણ ધરાવતા નથી, અને આના લીધે એ આખું જે અમે રિસર્ચ કરી અને રિસર્ચ કરીને આટલો મોટો કૌભાંડ એ બહાર આવ્યો છે. બિલકુલ હર્ષભાઈ, આપના પાસે આવીશ. હર્ષભાઈ, 10.93 કરોડનો એ કૌભાંડનો જે આક્ષેપ કરવામાં આવ્યો છે, આ સમગ્ર બાબતે આપનું શું કહેવું છે? સરસ્વતીનું ધામ વિદ્યાનું મંદિર એટલે કે ગુજરાત યુનિવર્સિટીમાં આજે પૂર્વ કુલપતિ દ્વારા જે કૌભાંડ આચરવામાં આવ્યું છે તે ખૂબ જ શરમજનક છે. આ કુલપતિ ગુજરાત યુનિવર્સિટીને કુબેરનો ભંડારો સમજી બેસીને આપણે જાણીએ છીએ કે 10.5 કરોડથી પણ વધારેનું કૌભાંડ જે છે તે આચરવામાં આવ્યું છે. હું કહેવા માંગુ છું કે આ જે કૌભાંડ છે 10.5 કરોડ એ ફક્ત ને ફક્ત ખાલી આપણી પાસે આંકડો આવ્યો છે એ આંકડો છે. હું માનું છું કે આ આંકડો આનાથી ઘણો બધો હોઈ શકે છે. તમે એક વસ્તુ જુઓ કે જ્યારે એમની ટર્મ 1 જુલાઈ 2023માં ચાલુ થઈ અને 30 જૂન 2026માં એમની ટર્મ જ્યારે પૂરી થઈ, આ સમયગાળા અંદર તે બધા જ પ્રવાસો ઉપર જાય, પર્સનલ પ્રવાસો ઉપર જાય, તો તે બધા જ પ્રવાસોના જે ખર્ચા છે તે યુનિવર્સિટીઓમાંથી જે એના બિલ પાસ કરવામાં આવે છે. આ પેટે પાટે બાંધેલી ગુજરાતની જનતા કે જે શિક્ષણ વ્યવસ્થાની કથળી ગયેલી સ્થિતિ જે છે, આજે એનો પુરાવો જે છે તે આપણી સામે છે. આપણે જાણીએ કે કેટલાક ગરીબ માતા પિતા હશે તે તેમના પેટે પાટા બાંધીને એમના છોકરાઓને ભણાવતા હશે, વધારે પૈસા ખર્ચીને ફી ભરતા હશે, અને એમના ફીનો દુરુપયોગ જે છે તે કોકના લાણીમાં વપરાય એ એને સિવાય કોઈ દિવસ ચલાવી નહીં લે. બીજી વાત કે જે રીતે આપણે વાત કરી કે 5 થી 6 ગણા પગાર જે છે તે ગુજરાત યુનિવર્સિટીઓના સત્તાધીશોને ચૂકવવામાં આવ્યા છે. કોણે પૂછીને, કોના ઓઠા નીચે? જ્યાં સુધી મને લાગે છે આ કૌભાંડનું જે બહાર આવ્યું છે, જે આ 10.5 કરોડથી વધારેનું કૌભાંડ છે, મને લાગે છે કે એનું કમિશન કમલમ સુધી પહોંચ્યું નથી, એના કારણે થઈને આજે આ કૌભાંડ બહાર આવ્યું છે. બીજી વાત કે જ્યારે નિર્જા ગુપ્તાની જે વાત છે, જીવસેક ડિપાર્ટમેન્ટના વાત છે, તેમાં તે અધિકારીની ભરતી કરવાની હતી, ત્યારે વિધાઉટ ઇન્ટરવ્યુ અને કોઈ પણ એડવર્ટાઇઝમેન્ટ વગર એસબીઆઈના રિટાયર્ડ ઓફિસરની જે ભરતી છે તે કરવામાં આવી છે, અને એનો પગાર પણ જે છે તે 5 લાખ રૂપિયા જેટલી ભારી ભરકમ રકમ એમને ચૂકવવામાં આવે છે. આ કોને પૂછીને આ કરવામાં આવે છે? જ્યાં સુધી આ વિદ્યાના મંદિરો નાગપુરના કાર્યાલયથી ચાલશે ત્યાં સુધી આ વિદ્યાર્થીઓનું જીવન જે છે તે પાયા વિહોણું થઈ ગયું છે. આ વિદ્યાર્થીઓ કઈ આશાએ યુનિવર્સિટી જાય, કઈ આશાએ ફી ભરે? એમને ખબર છે કે અમારો ફીનો રૂપિયો જે છે તે આવી રીતે દુરુપયોગ થાય છે. વીસી મેડમ જે છે તે યુનિવર્સિટીના 100 મીટરે એમને સરકારી બંગલો ફાળવવામાં આવેલો છે, તો પણ મોટી ગાડીઓમાં સરકારી પેટ્રોલ બાળીને, જ્યારે પેટ્રોલ જેવી અછત પૂરા દેશમાં હોય ત્યારે પણ સરકારી પેટ્રોલ બાળીને સરકારી ગાડીમાં યુનિવર્સિટીના પટાંગણમાં આવતા હતા. બીજી વાત ભાઈ, એક મિનિટ ભાઈ, ભાઈ આટલી બધી વાતો કરે છે, પરંતુ ક્યારે ક્યારે આ પાવન પંડિત સાહેબ જે છે એ કોંગ્રેસના દલાલ છે, આ એનએસયુના દલાલ છે, તમારા બોલવાની વાત કરીશ, આ જે મારી જોડે પ્રૂફ છે એની અંદર આ પાવન પંડિત એમના આપણે બંનેને સાંભળશું, વારાફરતી સાંભળીશું. આ બંને આવી રીતે બોલશો તો કોઈનું સંભળાશે નહીં. આપણે બંનેને વારાફરતી સાંભળીશું, અને પ્રિયમભાઈ તમને પણ મોકો આપીશ. તમારી જે પણ પ્રતિક્રિયા રાખવી હોય તમે રાખી શકો છો. હર્ષભાઈને પોતાની વાત રજૂ કરવા દો. હર્ષભાઈ, મને લાગે છે આપણા એબીવીપી ના મિત્રો જે આટલા ઉછળીને બોલ્યા, મને લાગે છે પહેલી વાર જ્યારે ડિબેટમાં બેસે એટલે ઘણી વાર ઓછો મોકો મળતો હોય એના કારણે થઈને ઉગ્ર થઈ જાય છે. વાત સાંભળવી પડે ભાઈ. મારી તમારા વાતમાં યુવાનોની વાત તમારા મોઢે ક્યાં સારી
લાગે તો યુવાનોની વાત તમારા મોઢે શોભતી નથી. 40 વર્ષના જે વિદ્યાર્થીઓ નથી જે ગુંડા કહી શકાય એવા તો NSU ની અંદર ગુંડા ભરેલા છે અને મોકો મળવાની વાત આ વિદ્યાર્થી પરિષદની અંદર કોઈ પરમાનન્ટ હોતું નથી. જ્યાં સુધી વિદ્યાર્થીઓ અને એમના વાળામાં બોલવા નહીં દઉં પછી. આ બંને જી જી બોલો ને ભાઈ. જી મારે પ્રિયમભાઈ, જી, બોલવાનું જી, નહીં, મેં એમને પ્રિયમભાઈ, સાંભળ્યા છે. પૂછવા માંગે- હું હર્ષભાઈ, બોલું એટલે નહીં વાગતું. હું બોલું ત્યારે નહીં બોલવાનું ભાઈ. બિલકુલ, આ બંને બોલવાનું. બીજું ચર્ચાને જી આપણે ચર્ચાને આગળ વધારશું. નક્કી કરીશ, મારો વારો છે. પ્રિયમભાઈ આપને પૂછવા માંગીશ જી હર્ષભાઈ પ્રિયમભાઈ આપને પૂછવા માંગીશ કે આટલો ટાઈમ થઈ ગયો, નિર્જરા ગુપ્તા છે 3 વર્ષ થઈ ગયા, એમના ગયા પછી આ કૌભાંડ કેમ બહાર આવ્યું? અને બીજો આક્ષેપ પણ લગાવ્યો છે હર્ષભાઈ કે કમલમ સુધી નથી પહોંચ્યું એટલા માટે કૌભાંડ બહાર આવ્યું. શું કહેવું છે આપનું? ચોક્કસ જેમ હર્ષભાઈએ જે કીધું કે આટલો મોટો ગોટાળો બહાર આવે છે તો એમની પ્રતિક્રિયા તો હાલ અહીંયા ડિબેટની અંદર આવે છે, પરંતુ ક્યારે જ આ વિદ્યાર્થીઓનો પ્રશ્ન પૂછવાની વાત થતી હોય, વિદ્યાર્થીને જ્યારે એના સાથે જે આ છેડા થયા, વિદ્યાર્થીઓના ફંડમાંથી આ પૈસા ઉઘરાવવામાં આવ્યા હતા અને એ ફંડ આ યુનિવર્સિટીનું કૌભાંડ એપ્રિલ તૂટી ગઈ. અને આજે પણ હું એ ભાઈને હર્ષભાઈને કહેવા માંગીશ કે આ જે પ્રૂફ છે આ પ્રૂફની અંદર એમના જે પાવન પંડિત સાહેબ છે કોંગ્રેસના દલાલ છે અને કોંગ્રેસના દલાલો ત્યાં આ રીતે વિદ્યાર્થીઓને એમના કોઈ વ્યક્તિગત કાર્યક્રમ રાષ્ટ્રીય અધ્યક્ષ આવ્યો હોય છે ને ત્યાં સંખ્યા મોકલવાનું કામ આ કરતી હોય છે. આ દેખાઈ આવે છે, આ તમારી જોડે પ્રૂફ છે. અમારી જોડે વાત કરીશ કે આ ખાન જે સાહેબ હતા એક આ કોંગ્રેસની જે અધ્યક્ષની રાષ્ટ્રીય અધ્યક્ષ જે આવ્યા હતા એનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, એની અંદર આ દેખાઈ આવે છે કે આ જે પ્રોફેસર છે ત્યાં દેખાય છે અને એ મોકલવાનું કામ પણ આ પાવન પંડિત સાહેબે કર્યું છે. મારી જોડે વિડીયો પણ છે ભાઈ, વિડીયો પણ છે. એ વિડીયોની અંદર દેખાય છે કે અવાજની અંદર કે છે કે આ જે પરંતુ પ્રિયમભાઈ પ્રશ્ન એ છે કે 3 વર્ષ વીતી ગયા ત્યારબાદ આ બાર કેમ ના આવ્યું? જ્યારે નિર્જરા ગુપ્તા જ્યારે તે હતા ત્યારે શા માટે આપ આ કૌભાંડ ના લઈ આવ્યા? 3 વર્ષ શાંતિ કેમ? આ સૌથી મોટો પ્રશ્ન છે, દર્શકો એ જાણવા માંગે છે. દર્શકોને અને આપના માધ્યમથી હું કહેવા પણ માંગીશ કે જ્યારે આટલો મોટો કૌભાંડ બહાર આવ્યો છે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આ પરિષદની અંદર ગુજરાત યુનિવર્સિટીમાં હર હંમેશા વિદ્યાર્થીઓ માટે લડતી છે, પરંતુ આ જે કૌભાંડ છે એની અંદર મેં પહેલા પણ કીધું કે મારી વાણીમાં કે જ્યારે કુલપતિ જ્યારે જે હતા ત્યારે એમને જે પાવન પંડિત સાહેબ છે પાવન પંડિત સાહેબની ભરતી 2 જગ્યાએ કરી, એના લીધે કૌભાંડ બહાર આવ્યો અને રિસર્ચ કરીને એબીપી આવી છે. કોઈ વાત એમને નથી કહેતી, આ પ્રૂફ છે એટલા માટે આવી છે. બિલકુલ જી પ્રિયમભાઈ આપ કોઈક વિડીયો બતાવી રહ્યા હતા, એ વિડીયો બતાવશો આપ? શેનો વિડીયો છે એ પણ આપ કહેશો? આ પ્રોફેસર છે, આ પ્રોફેસર જે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા ને એને આ પ્રોફેસર એ કાર્યક્રમની અંદર હાજરી આપવા માટે કે બધા વિદ્યાર્થીઓ આ જે કાર્યક્રમ છે હા ફરી પ્લે કરીશ આપણે માટે. જો દેખાય છે કે આ પાવન સાહેબે મેસેજના દ્વારા આ કોંગ્રેસના જે દલાલો છે એ દલાલોને આ વિદ્યાર્થીઓ સામાન્ય વિદ્યાર્થીઓ પોતાને અહીંયા અભ્યાસ કરવા માટે આવતા હોય છે ને ત્યારે આ કાર્યકર્તા આ જે વિદ્યાર્થીઓને એમના કાર્યક્રમમાં મોકલે છે. આ તો આ દોગલી કોંગ્રેસ છે. કોંગ્રેસ એને સિવાય આ તમામ જે વિદ્યાર્થીઓને સાથે હાલ મોટી વાતો કરે છે ડિબેટમાં કે પહેલી વાર બોલવાનો ટાઈમ આપ્યો. તમારા જેવા ઘરડા લોકો આ વિદ્યાર્થીઓ માટે કામ કરે છે, દેખાઈ આવે છે. તમારો 40 વર્ષનો જે યુવા નેતા તમે કહો છો. જી પ્રિયમભાઈ, હર્ષભાઈ આપના પાસે આવીશ કે જે રીતે પાવન પંડિત છે કોંગ્રેસના દલાલ છે એવો આક્ષેપ કરવામાં આવ્યો છે અને ઘણા આક્ષેપો કરે છે, આપનું શું કહેવું છે? મારી વાત મૂકી દો, કોઈ વચ્ચે ના બોલે એવી આપણા પાસેથી આશા રાખું છું. જે રીતે ભાઈએ વાત કરી પવન પંડિતની, ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આખા યુનિવર્સિટીના સત્તાધીશો ગુજરાત યુનિવર્સિટીમાં સત્તાધીશો પાવન પંડિતના છે, બરાબર છે? તો શા માટે એમને રાખ્યા છે? કાઢી મૂકો ને ભાઈ, એનામાં તો ક્યાં જરૂર છે? સરકાર ઇન્ટરવેન્શન કરે યુનિવર્સિટીને કે અને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર એને કાઢી દે, એમાં ક્યાં બહુ મોટી વાત છે? એટલે ખોટી યુવાનોને ભરમાવવાની વાતો નહીં કરવાની. અને ગાડા લોકો કઈ મોડમાં વાતો કરો છો? આ નીટમાં જ્યારે જંતર મંતર ઉપર આટલું મોટું આંદોલન થાય ત્યારે એબીવીપી ક્યાં હતું? ફક્ત એસી ચેમ્બરમાં બેસી રહ્યું હતું. બીજી વાત,
આમાં જ્યારે વાત હતી કે આ જ ગુજરાત યુનિવર્સિટીના નીરજ ગુપ્તાની નિર્જા ગુપ્તાની જે વાત છે તે નીટની એક્ઝામ થઈ તેમાં જે પણ સાહેબોને કામગીરી સોંપેલી હતી એ કામગીરીમાં બી 5-5 લાખ જેટલી અમાઉન્ટના બોનસો આ નિર્જા ગુપ્તા દ્વારા આપવામાં આવેલા છે. એટલે આવા મુદ્દામાં એબીવીપી એને સિવાય હોય નહીં, અને કોંગ્રેસ તો હોય તો ભાઈ કાઢી મૂકવા જોઈએ. આ તો વિદ્યાનું મંદિર છે, અહીંયા કોઈ પક્ષપાત હોવો જ ના જોઈએ. આમાં ભાજપ કોંગ્રેસ એબીવીપી એને સિવાયની તો કોઈ વાત જ નથી. આપણે જે વાત સમજીએ કે આ યુનિવર્સિટીના કુલપતિ, મેં તમને પહેલા બી કીધું કે આનું કમિશન કમલમ સુધી પહોંચ્યું નથી, એટલે આજે એના ટર્મ પૂરા થયા બાદ નાગપુરના કાર્યાલયથી ઓર્ડર આવ્યો કે ભાઈ આની ઉપર કાર્યવાહી કરો, આ પુરાવા. કેમ ભાઈ 3 વર્ષથી વચ્ચે જ્યારે હતું એની ટર્મ ચાલતી ત્યારે બહાર ના આવ્યું? આ તો બધી જે ભરતીઓ થઈ છે એ તેમના સમયગાળામાં થઈ છે. એક ને એક માણસથી બે જગ્યાએ ભરતી કરીને ડબલ પગાર જે છે તે ચૂકવવામાં આવ્યો છે. કેમ ત્યારે એબીવીપી ક્યાં હતું ભાઈ? ત્યારે એસી ચેમ્બરમાં હતા તમે લોકો. એટલે ખોટી વિદ્યાર્થીઓને ભ્રમિત કરવાની વાતો કરવી નહીં. ઉતરવું હોય તો મેદાને ઉતરો. આ નીટનું પેપર લીક થયું, ક્યાં હતું એબીવીપી? દિલ્હીમાં મને દેખાયું નહીં, ગુજરાતમાં મને દેખાયું નહીં. ક્યાં હતું? આટલા યુવાનો જે 21 યુવાનો જે છે તે નીટના પેપરમાં જે લોકોએ આત્મહત્યા કરી, એબીવીપી ક્યાં હતું ભાઈ? એસી ચેમ્બરમાં બેસીને ચા પાણી નાસ્તો કરવાથી, નેતાગીરી કરીને, વિદ્યાર્થી પરિષદ બતાવીને વિદ્યાર્થી માટે ઉભા રહીને એવું ખોટા આશ્વાસન આપતા હોય તો હું માનું છું કે આ બહુ પાયા વિહોણું છે, અને આને હું કડા શબ્દમાં વખોડું છું. બિલકુલ પ્રિયમભાઈ આપના પાસે પ્રિયમભાઈ, જે રીતે કહેવામાં આવ્યું છે કે યુજીસીના નિયમો છે એનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, આ સમગ્ર કૌભાંડમાં યુજીસીના કયા નિયમોનું ઉલ્લંઘન થયું છે? જે વાત કરીશ કે યુજીસીના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે કે જે યુજીસીના નિયમો છે કે કોઈ પ્રોફેસરની લાયકાત પ્રમાણે એની ભરતી કરવામાં આવે. બિલકુલ. તમે જે કેસ ડિપાર્ટમેન્ટના જે ડાયરેક્ટર છે એ ડાયરેક્ટરની ભરતી કયા પાયા વિહોણા ભરતી છે, એમને કોઈ લાયકાત પણ નથી તો પણ ભરતી કરવામાં આવી. એક વ્યક્તિ જે એસબીઆઈ ની અંદર ચેરમેન હતો એને નીકાળીને બીજા ડિપાર્ટમેન્ટની અંદર ડાયરેક્ટર બનાવવામાં આવે છે. બિલકુલ. જો આપની પાસે પુરાવા હોય તો આપ નામ પણ દઈ શકો છો. આ રાહુલ મલય કરીને મિનિસ્ટર અધિકારી છે એ આપ કેસની કંઈક વાત કરતા હતા. આ કેસની અંદર કોઓર્ડિનેટ કરી કે પાવન જે સાહેબ છે, પાવન સાહેબનું ફરીથી નામ લઈશ, એ પહેલા સીપીસી ડિપાર્ટમેન્ટ છે એની અંદર ડાયરેક્ટર હતા, પરંતુ બેનના ચાહતા એમના પીએચડી સ્ટુડન્ટ છે એટલા માટે એમને કેસ ડિપાર્ટમેન્ટના પણ સોપાલો સોંપી દેવામાં આવે છે. એમાં ઇન્ચાર્જ રાખે છે અને એની અંદર કોઈ ઇન્ચાર્જ તરીકે સીપીસીમાં રાખે છે. બંને તરફથી દોઢ લાખ રૂપિયાનો પગાર એ પાવન પંડિત સાહેબને પહોંચે છે. બિલકુલ. અને ભાઈએ જેમ વાત કરી કે એબીપી ક્યાં હતું, તો ભાઈએ પેલા છે ને જોઈ લેવું જોઈએ ન્યૂઝ ચેનલ ની અંદર કોઈએ વિરોધ નતો કર્યો ત્યારે નીટ ની અંદર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિરોધ કર્યો હતો. ભાઈ પેલા ના હોય તો પેલા ન્યૂઝ જોઈ લેવી અને પછી બોલવાનું. અને આ તમે અરે ભાઈ માગ્યું છે, અરે રાજીનામું કે અરે ભાઈ એબીપી પ્રેસ કોર્ટ ની અંદર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે કર્યું છે. તમારા જે ઇન્દિરા ગાંધી હતા, ઇન્દિરા ગાંધીએ કેટલાય વિદ્યાર્થીઓ સાથે આ છેડા થયા હતા. ભાઈ ત્યારે ક્યાં હતું તમારું? એને સિવાય ક્યાં હતું તમારું? ભાઈ કોંગ્રેસ આ લોકોનું બી કામ જે છે તે થતું નતું એટલે અરે આ ભાઈ છે ને ભાઈ મેનેજ કરવાની બિલકુલ. જી આ એબીપી આટલો મોટો આક્ષેપ લઈને આવી છે ને. બિલકુલ. જી પ્રિયમભાઈ, ક્ષમતા નથી એટલે બિલકુલ. 21 લોકો શહીદ જી. થયા, જે લોકોએ જી. આત્મહત્યા કરી, જી. એબીવીપી કોની પાસે ગયું? બિલકુલ. અને જી હર્ષભાઈ, આપણે બીજા પ્રશ્નો પણ છે. હર્ષભાઈ, જી એબીવીપી ક્યાં હતું? બિલકુલ. પ્રિયમભાઈ, હર્ષભાઈ, આપણી પાસે બીજા પ્રશ્નો પણ છે. જી બિલકુલ. જી પહેલેથી રજૂઆત કરો, કોઈ આ એનએસયુએલ હતું ને બિલકુલ. જી રજૂઆત જી પ્રિયમભાઈ, રજૂઆત ન કરાય ભાઈ. હર્ષભાઈ, પ્રિયમભાઈ, આપણી પાસે બીજા પણ પ્રશ્નો છે. જી હર્ષભાઈ, આપના પાસે જી હર્ષભાઈ આપના પાસે હર્ષભાઈ આપના પાસે આવું છું. હર્ષભાઈ, જી પ્રિયમભાઈ, જી આપણે બીજા પ્રશ્નો છે, બીજા પણ બિલકુલ પછી રાજકારણ છોડીશું. આપણી પાસે બીજા ઘણા બધા પ્રશ્નો છે અને એના ઉપર પણ વાત કરીશું. હર્ષભાઈ, શું આપણે લાગે છે કે જે વીસી રાજકારણમાંથી નથી, એબીપી કોઈ પણ સંસ્થા કે
ભાજપ કે ABVP. કોંગ્રેસની કોઈ એનાથી ચાલતી નથી ભાઈ. આ બિલકુલ, વિદ્યાર્થી બિલકુલ, પરિષદ જી. વિદ્યાર્થીઓની પરિષદ. જી, આપણી પાસે, જી, ABVP સ્થાપના બિલકુલ 1949 છે, ભાજપની સ્થાપના એના જી, પછી જી, થઈ છે. જી, જી. એટલે એકવાર રિસર્ચ કરીને આવું હે ને બિલકુલ ભાઈ. બિલકુલ રિસર્ચ બંને સ્ટુડન્ટોએ બધાએ રિસર્ચ કરીને જ આવવું જોઈએ ને રિસર્ચ કર્યા પછી જ જો આપણે વાત મૂકીએ તો વધારે તથ્ય સાબિત થાય. હર્ષભાઈ, આપના પાસે આવીશ. શું આપને લાગે છે કે પૂર્વ વીસી જે હતા એમની મંજૂરી વગર આવું મોટું કૌભાંડ થઈ શકે? મંજૂરી વગર તો કશું થયું જ ના હોય. હસબન્ડ વાઇફ અરુણ કુમાર ગુપ્તા અને નિર્જા ગુપ્તા જી, એ જી. બંને ભેગા થઈને એમના મળતિયાઓ કે જે કદ્દુ કટેગા સબ में બટેગા એવી નીતિ રાખે કે તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ એવી વાતો સાથે આ લોકોએ જે છે આખા યુનિવર્સિટીનું જે પ્રશાસન છે, આપણે જોવો મીડિયામાં અહેવાલ છે કે આખું ગુજરાત યુનિવર્સિટી જે છે તે આરએસએસ સંઘ ચલાવે છે નાગપુરના કાર્યાલયથી. બિલકુલ. એ નિર્જા ગુપ્તાથી તો આરએસએસ ના લોકો બી હેરાન થઈ ગયા હતા એટલે એમને બદલવા પડ્યા છે. એટલે હું માનું છું આ બહુ ફક્ત વાતો પાયા વિહોણી છે. એક વસ્તુ બહુ સ્પષ્ટપણે કહેવાનું છે કે આ જે પણ કૌભાંડો આચર્યા છે તેની ઉપર નિર્જા ગુપ્તા સાથે એની ફેમિલી, એની કુટુંબી બધા જ લોકોના ખાતાકીય તપાસ થવી જોઈએ બિલકુલ. અને આની સામે જે પણ પગલા ભરવાના હોય તે કાયદેસર રીતે ભરાવા જ જોઈએ. બિલકુલ. અને હજુ તો મને લાગે છે તમે જો જોવો હજુ તો અઠવાડિયું જવા દો, અગર કમિશન કમલમ સુધી પહોંચી જશે તો બિલકુલ. કાલ સવાર ફાઇલ બી ક્લોઝ થઈ જશે. બિલકુલ. પ્રિયમભાઈ, આપણા પાસે આવીશ કે કમિશનની વારંવાર વાતો કરવામાં આવે છે, પરંતુ એ પહેલા હું કહીશ કે જે કમિટી બનાવવામાં આવી છે, શું લાગે છે આ કમિટી ન્યાય આપશે? આપણે કહીશ કે આપના માધ્યમથી એ જે આ કમિટી બનાવવામાં આવી છે, આ કમિટીનું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે માંગ નથી કરી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે સ્પષ્ટ માંગ કરી કે જેની અંદર આ સંડોવાયેલા લોકો છે, જેને આ કરોડોનું કૌભાંડ રાચ્યું છે, એના ફરીથી એ વિદ્યાર્થીઓને પાછા એના પૈસા પાછા આપવામાં આવે. કમિટી રચી છે ગુજરાત યુનિવર્સિટી, એના માટે અભિનંદન છે. પરંતુ ક્યાંય ને ક્યાંય વિદ્યાર્થીઓ સાથે જે હાલ જે આ બેફામ જે લૂંટ કરી થઈ ગઈ છે કે એના માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સ્પષ્ટ માંગ કરે છે કે જેટલા પણ આ વેતન છે એ વેતન પાછું વિદ્યાર્થીઓને આપવું છે. બિલકુલ. દોષિતોને કડક સજા થાય કે રિકવરી, બંનેમાંથી શું કે બંને? દોષિતોને કડક સજા થવી જ જોઈએ ને. દોષિતો જે છે જેને આખા 10.5 કરોડ જેટલું કૌભાંડ બહાર આવ્યું છે તો એમને સજા તો થવી જ જોઈએ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સ્પષ્ટ માંગ છે. બિલકુલ. પરંતુ જે રીતે અનેક કમિટીઓ બનતી હોય છે ભારતમાં અને કમિટી બન્યા જ કરે છે, ન્યાય મળતો નથી, આ બાબતે શું લાગે છે પ્રિયમભાઈ? કમિટી બન્યા કરે છે, કમિટી બનતી હોય છે, પરંતુ વિદ્યાર્થીઓને આશ્વાસન સાથે અને આ અહીંયાથી માધ્યમથી હું કહીશ કે વિદ્યાર્થી પરિષદ આ જે કમિટી બની છે એ કમિટીને આગળ લઈને અને એમાં કોઈ ભૂલ કે ચૂક થશે તો એના માટે વિદ્યાર્થી પરિષદને અલ્ટિમેટ પણ આપ્યું છે ગુજરાત યુનિવર્સિટીને. જો આગામી સમયની અંદર આમાં કોઈ નિર્ણય લેવા નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્ર આંદોલન કરશે અને ગુજરાત યુનિવર્સિટીને તાળાબંધી કરવી પડે તો પણ આ એબીપી તૈયાર છે. બિલકુલ. તો જો નિર્ણય નહીં આવે તો તાળાબંધી પણ કરવી પડે. હર્ષભાઈ, આપના પાસે આવીશ. હર્ષભાઈ, જે રીતે વિદ્યાર્થીઓ છે છેવટે પીછાય છે તો વિદ્યાર્થીઓનું જ અહિત થાય છે આવી કોઈ પણ ઘટના હોય ત્યારે એવું ના થઈ શકે કે એબીવીપી હોય કે પછી NSU આપણે બધા સાથે મળી અને કૌભાંડ છે એને બહાર લાવીએ? વિદ્યાના ધામ સરસ્વતી એ કોઈ પણ મંદિર હોય, કોઈ પણ યુનિવર્સિટી હોય, આ બાબતે NSU શું કરશે આ સમગ્ર કૌભાંડમાં? પર કોઈ પણ દબાણ કરવામાં આવશે તો એની સાથે જે પણ જોડાયેલા હશે, હું એમ નથી કહેતો કે NSU એકલું જ NSU તો આંદોલન કરશે, પણ વિદ્યાર્થીઓના હિત માટે જે પણ લોકો જોડાયેલા હશે તે બધા જ લોકોનું સ્વાગત છે અને જોડે મળીને જે પણ વિદ્યાર્થીઓ પીસાયા છે તેને ન્યાય માટે જે પણ કરવું પડે, કાલ સવાર ઉઠીને વિધાનસભાનો ઘેરાવ કરવો પડશે તો બી NSU કરશે. પણ આ જે કૌભાંડ બાબતે હું આપને પૂછી રહ્યો છું કે જેવી રીતે એબીવીપી સમગ્ર કૌભાંડ બહાર લાવ્યા છે, હવે આ કૌભાંડ છે એમાં દોષિતોને સજા મળે એ માટે હવે NSU દ્વારા શું કરવામાં આવશે? આ જે પણ કૌભાંડ જે કરવામાં આવ્યું છે અમે એની એક આખી એક કેસ સ્ટડી કર્યો છે. અમે સાથે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ જે અત્યારે છે એમને મળવાના છે અને માંગ કરવાના છે. અને સાથે ને સાથે જો અગર વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે તો આવનારા સમયમાં શિક્ષણ મંત્રી જે ગુજરાતના છે અમે એમને પણ મળવાના છે અને રજૂઆત કરશું. અને પછી બી અગર અમને કોઈ પણ જવાબ નહીં મળે, અગર વિદ્યાર્થીઓની સંતોષ જે વિદ્યાર્થીઓને હજુ પણ અસંતોષ હશે કે અમને હજુ અમારો ન્યાય મળ્યો નથી તો આવનારા સમયમાં જ્યારે વિધાનસભાનું સત્ર ચાલુ થાય ત્યારે ઘેરાવ કરવો પડશે, ત્યારે પણ NSU ઘેરાવ કરવા માટે કટિબદ્ધ છે. બિલકુલ. વિદ્યાર્થી જે છે તે આક્રમક મોડમાં જોવા મળી રહ્યા છે અને વિધાનસભાનો
જે ઘેરાવો છે તે પણ કરવા માટે તૈયાર છે, જ્યારે એબીવીપી આપના પાસે હું જવાબ માંગીશ કે આપણી માંગણી નહીં સ્વીકારાય તો શું શિક્ષણ મંત્રી છે તેનું રાજીનામું માંગશો આપ? જેમ વાત કરી કે ગુજરાત યુનિવર્સિટી તાળાબંધી પણ કરવા માટે એબીપી તૈયાર છે, અને જ્યારે પણ વિદ્યાર્થીઓને પ્રશ્ન આવે છે ત્યારે એબીપી એ ભલે ચીમનભાઈની સરકાર હોય કે કોઈની પણ સરકાર હશે કે ભાજપની પણ સરકાર હશે તો એનું રાજીનામું આપવા માટે આ એબીપી તૈયાર છે. આ વિદ્યાર્થીઓની પરિષદ છે. બિલકુલ, તો વિદ્યાર્થી જે કહેવાય આખરે વિદ્યાર્થીનું હિત થાય તેને લઈને જ આપણે વાત કરવી જોઈએ. ત્યારે પ્રિયમભાઈ, હર્ષભાઈ, આ બંને અમારી સાથે જોડાયા, બંનેનો આભાર. તો ગુજરાત યુનિવર્સિટી જેવા સર્વોચ્ચ શૈક્ષણિક ધામમાં જે વિદ્યાના નામે આચરવામાં આવેલો આ નાણાકીય દુરુપયોગ અત્યંત શરમજનક છે, અને વિદ્યાર્થીઓના ભવિષ્ય અને જે સરકારી તિજોરીના નાણાંનો આ રીતે જે સગાવત માટે ઉપયોગ કરવો પણ ગંભીર આરોપ છે. ત્યારે વિદ્યાર્થીને ન્યાય મળે તે ખૂબ જ જરૂરી છે. સીધા સંવાદમાં હાલ બસ આટલું જ. ફરી નવા ટોપિક સાથે મળીશું. મને રજા આપશો. નમસ્કાર.